લોક સંસ્કૃતિની વાતો લઈને આવ્યો છું. કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, કોક દીક એવો વખત આવશે તો સ્ટેજ થી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું, પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી. તમને ગેરંટી આપી છે. ભલા માણસ બોલ બોલ અમોલ હે. વેણની જ કિંમત છે. ચાણક્ય નીતિમાં ચોખ્ખું કીધું છે, ધરતી માથે કોઈ રતન હોય તો 3 જ સાચા રતન છે. 3 રતન જે લાલ પીળા જબકે છે, જેની કરોડોમાં કિંમત છે, જે રતન હીરાઓની, એ પછીના છે. સાચા 3 રતન ચાણક્યે ધરતી માથે કીધા. પેલું રતન અન્ન, બીજું જળ અને ત્રીજું વચન. આ સંતોની વાણીમાં જે વચન આવે અથવા તો બોલવામાં વચનની તાકાત છે. બોલ્યા પેલા વિચારવું જોઈએ હું કોને શું કહું. શબ્દ આ રહે શબ્દ હા પાર હે, શબ્દ કી ઢંગ ઢેરિયા. शब्द संभाल के बोलिए, शब्द को हाथ न पाओ. एक शब्द है औषधि और एक शब्द है घाव. કે જે ગામમાં જૂનું તીર્થ હોય ગામ ભાગ્યશાળી છે. જે ગામમાં હારું ધામ મંદિર હોય ગામ ભાગ્યશાળી છે. જે ગામના પાદર નદી નીકળી હોય ગામ ભાગ્યશાળી છે. જે ગામમાં કોઈ હારો સંત થયો હોય ગામ ભાગ્યશાળી છે. આ કથાઓ જે છે એ પરિવારને જોડવાનું કામ કરે છે. સનાતન ધર્મમાં પરિવાર, કોઈ સાયન્સ ગમે એટલું આગળ જાય, કોઈ સાયન્સ પાસે એવી તાકાત છે કે 40 માણસનું કુટુંબ એક હારે બેહારીને જમે, એક રહોડે જમે ભેગા જ રહીએ, એવું કોઈ સાયન્સ કરી બતાવે? હું ચેલેન્જ આપું છું. 5 લાખ રૂપિયા ઇનામ આપું, હાલો એક પ્રોગ્રામ આપી દેશું. 5 લાખ ઇનામ આપું. સાયન્સ પાસે એવી કોઈ તાકાત હોય કે પરિવાર ભેળો બેહીને ખાય એવું કરી દે. નકર અમારા ગામડામાં ભક્તિમાં જીવવા વાળા કેટલાય 100 જણા ભેળા રહીએ છે, 50 જણા ભેળા રહીએ છે, 40 જણા રહીએ છે. ગામડામાં કેટલાય પરિવાર દેખાડીશું તમને. આ સનાતન, સનાતન એટલે શું કોઈ પૂછે તો, એટલે આ કથાઓ શું કામ એ કોઈ પૂછે તો 21મી સદીમાં એટલે આ વાતો કરીએ છીએ. અને એ વાતો તમે અહીંયા રહેશો તો મજા આવશે. હું જેટલી આ વાર્તાઓ કરી છેલ્લે સુધી, હું અહીંયા હું તો જ સારું બોલી હતી. બીજે વિચારમાં વયો જાઉં તો ફગી જાઉં. પછી કાલ કેવું પડે ભાઈ એકચ્યુઅલી મારી જે ભૂલ થઈ હતી એ હું માફી માંગુ છું. પછી કરવું પડે એવું, કારણ કે અહીંયા જ ન હોય એટલે આડાવડા ગયા એટલે મર્યા. એમ તમે અહીંયા જોવા જો, આપણે જે જગ્યાએ હોય એમાં જ ફોકસ કરીને ઘરમાં ઝઘડા ન થાય. બોલો તમે ઓફિસ હો તો ઓફિસનું જ વિચારવાનું, ઘરનું નહીં વિચારવાનું. ઘરે હોત પછી પૂરું, ઓફિસ બોફિસ કોણ હું કોણ ધંધો કોણ પૂરું. આપણે શું થાય ઓફિસે હોય ઘરે, અરે પરિવાર બિચારો, મારા ઘરના બિચારા, અરે અરે ન્યાય વિચારે એટલે ઓફિસનું બગડે. ઘરે હોય આવે સાનામાના મરો નહીં, એક તો ઓફિસના ટેન્શન, ઓલા ટેન્શન ને મૂળ મુદ્દો આ આડાવડો જે જગ્યાએ હોય એ જ વિચારીને એટલે બધું બરાબર હાલ. એને ટાણું હાચવું કહેવાય. જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. આ ટાણા એટલે એક વાત કરીને મારે ખાસ અહીંયા શબ્દને સમજવા માટે આટલી સંખ્યામાં આપ છે નજર પડે ત્યાં સુધી આમને આવડું મોટું ડૂમ છે. અને ખાસ વાત દાદાએ પણ મેં વાંચ્યું ના, કોઈ અખબારમાં આજે મને કોકે મોકલ્યું હતું, લગભગ રામમામા જ મોકલ્યું હતું. રામમામા મૈયત્રા અમારો મામો, મીઠડો મામો છે. વિજય મામા કુગુસિયા અહીં બેઠા છે. મોરબી જિલ્લા આહિર સમાજ મહામંત્રી છો ને તમે, સારું કહેવાય. એટલે તો કપાળ તેજ કરે છે. અહીંયા આ ચારણત્વની વાત આવી ને પ્રવીણદાનભાઈ, વિજય મામા કુગુસિયા છે. ચારણ લખેલી ગાડી હોય ને, ગઢવી ચારણ લખેલી, પબુભાઈ, એ રોડ ઉપર ગમે એટલી ઉતાવળ હોય, ગમે એટલું, આ કઈ બુદ્ધિની વાત નથી. બુદ્ધિની એક બાજુ મૂકો તો ઘણાને અવળું લાગે, પણ હકીકત છે. તો એ ગાડી ચારણની ગઢવી લખેલી ગાડી હોય પછી સાઈડ નો કાપે. આ નાની વાત નથી, જોરદાર તાળીથી વધાવો એકવાર. ચારણ ગઢવી લખેલી ગાડી હોય એની આ વિજય મામા, આયર મામા, કુગસિયા સાઈડ નો કાપે. એમાં બન્યું એકવાર એવું, એમના માતુશ્રીને કઈક બહુ બીમાર પડી ગયા અને લઈને જતા હતા, સ્પીડમાં જતા હતા, બહાટી ગાડી. એમાં ફાટકનો કઈક વળાંક આવ્યો અને વળાંક આવ્યો ને ત્યાં ગાડી ગઢવીની આગળ આવી છે. એટલે વિચાર કર્યો કે ઓહો, એક બાજુ માં બીમાર તાત્કાલિક પુગાડવા, એક બાજુ ગઢવીની ગાડી, સાઈડ કેમ કાપો? હે માં તું લાજ રાખજે. તો ગઢવી નિરેતે જતા હતા, ધીમી ધીમી એની ગાડી હાવ ધીરી પાડી દીધી. તો આ વિચાર કરે હવે કરવું હું, ઈ કરવું હું. ધીરી પડીને એમાં વળાંક આવ્યો ને તો ફરક કરતા ઈ જે ડોક્ટર પાસે જતા હતા, ઈ જાણીતો ડોક્ટર આમ વળીને આને જોઈ ગયો. ઈ ધીરા પડ્યા હતા ને એટલે જોઈ ગયો. સ્પીડમાં તો ઓલો આમ જાત આમ જાત, પણ ઈ ભેગું કરી દીધું. તેદું કે છે ચારણ જોગમાં એવો હજી અમારી લાજ રાખવા માટે આવે છે, લાજ નથી જવા દેતા. એ વાત હકીકત છે. આ હકીકત બનેલી વાત તમને કરું છું. આ બધા આપણા દરેક જ્ઞાતિ એટલે જ્ઞાતિ ગૌરવની વાત છે. જ્ઞાતિવાદ ન હોવો જોઈએ, જ્ઞાતિ ગૌરવ. મને પ્રભાતમાં કહેતા હતા કે અહીંયા અમારા દલિત થી લઈ અને દરેક વર્ણ ધર્મોત્સવ ઉજવાય એટલે બધા અમે એક સહી, અમે ભાઈઓ સહી બધા. અને એવું એવી રીતે આખું ભારત કરવા માંડે ને એટલે સુપર પાવર બનતા વાર જ નથી લાગવાની. એ વાત એટલી જ હકીકત છે. એટલે હું આ વાત શબ્દની, એમાં વાત શબ્દની જ આવે, બેણની વાત આવે, શું બોલાય, કેમ બોલાય, ક્યારે બોલાય, ટાણા હાચવવાની વાત છે. પણ આ વાત મને ગમે છે, જૂના જમાનાની વાત છે. વાત જાણે એવી છે કે એક મરદ માણસ ઘોડા ઉપર સવાર થઈને પોતાના ઘરેથી નીકળે છે
ઘોડા ઉપર સવાર થઈને એક ગામથી બીજે ગામ જવું હશે, ગાંડી ગીરના પડખેનું કોઈ ગામડું, ઘોડી ઉપર સવાર થઈને નીકળ્યો, પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા મૃગાણા હી ગાજ ગન થોપકા ગણાગા તરી ભાગા હાથ જાય તાતો રેજા રાગા રવે નાજા ખરા કબે રાજ રૂમા ઠુમા ઠુમા ઠુમા. ઈ ઘોડલી લઈ અને ઈ માણસ નીકળે, એમાં એક નદી આવી, નદીનો હામો કાઠું, ઘોડી ધીરી 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 પોતે માથે બેઠો છે, ચડે છે, જંગલ છે, ગીર છે, અજબ ખંજરી જ્યાં બજે ભયાનક પડસન ગોદ પહાડ તણી જ્યાં પાડ તણા ઝીલે પડસંદા પ્રજા ગડીખમ પહાડ તણી જીવન હાટા શીર તણા જ્યાં ગાજે જંગલ ગીર તણા. ઈ ઘોડલી ધીમે ધીમે વિજાય, એમાં બાજુમાં કરમદીનો ઢુવો, શબ્દની શું તાકાત છે, એટલે કરમદીનો એક ઢુવો ઝાડનો, અને ઈ ઢુવામાં એક હાવજ પડેલો સિંહ, અને આ એવો અડીખમ સિંહ પડેલો ને, હું હુકારા કરે, પીડાતો એમ એમ કણસતો તો, જે ત્રાડ મારે ને હું કે મોજમાં એમ નહીં, કણસતો તો પીડામાં. અને ઈ ઘોડી ઉપર બેઠા બેઠા ઘોડે સવાર સાંભળી ગયો, ઘોડીમાંથી નીચે ઉતરી ગયો, ઘોડીને આમ કરીને આમ ખાલી આમ એની જે પકડી હતી લગામ એને આમ કરી દે ને, એટલે સમજદાર ઘોડું પછી ત્યાંથી ખહે નહીં, એને બાંધવું ન પડે, એ આમ કરીને વયા જાય, એટલે પછી ત્યાં ઉભે આવે ત્યાં સુધી, અથવા તો અવાજ કરે બોલાવવાનો તો ત્યાં આવે. એ ઘોડીને ઉભી રાખતી હતી અને પોતે તરવાર ખુલ્લી કરી અને ધીમે 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 ડગલા માંડે છે, ને આમ કરમદીને ઢુવામાં નજીક જઈ જોવે છે, ત્યાં તો ડાલા મથો હાવજ હૂતો તો છે, પણ એક પગ થાંભલા જેવો થયો છે, પગમાં ગીરની મીંઢોળીનો કાંટો લાગેલો, પોતાના હાવજના પગમાં મીંઢોળીનો કાંટો બહુ જાડો આવે ગીરમાં હોય, એનો કાંટો લાગેલો નહીં, પાક્યો, થાંભલા જેવો પાકીને પગ થયો. અને એમાં નજીક જઈને જોયું કે ઓહો, આને તો આ પગમાં કંઈક લાગ્યું છે. હાવજ આંખ બંધ છે, ઉંકારા કણચાટ કરે ને, આમાં પગ કરે આડો પીડ્યો. આને ખબર પડી ગઈ ઘોડે સવાર હતો એમને, બિચારાને બહુ પીડા છે, પણ હાવજ છે કેમ જાઉં, વળી વિચાર થયો જે થાય આની પીડા હણવી છે તો હું મરદ નો કહેવાઉં. હાવજ હું હુંકારા કરતો અને હું વયો જાઉં તો મારી માનવતા લાજે. ધીરે દઈને ઉગાડા પગ કરીને વયો ગયો, હાવજની આંખ બંધ, આમાં પગ કરે, જાડો પગ થઈ ગયો, પાસે જઈને છેટેથી તરવાર, જે એવી તરવાર હતી કે આમ તરવાર ઊભી રાખી હોય, એના માથે માખી ઉડતી ઉડતી આવીને બેહે, એટલે માખીના બે કટકા થઈ જાય. રૂની પૂણી આમ કરી તરવારની માથે આમ મૂકી અને અહીંથી ફૂંક મારે, અને આમ રૂની પૂણી એક ગોથું ખાય તો એના બે ભાગ થઈ જાય. આવી ધારવાળી તરવારની અણી ધીરે દઈને હાવજનો પગ હતો એના પંજામાં જ્યાં પાકેલું હતું ને, આમ કરીને આમ સરળ દઈને જરીક અણી અડાડી, પણ ત્યાં તો પજ પુરુનો આમ ધોધ છૂટ્યો ત્યાંથી, કારણ કે પાકેલો પગ એવો પાકેલો, અને મીંડો પજ પરું બધું નીકળવા મીંડું. એટલે આ ધીરે ધીરે નજીક ગયો. હાવજે આંખ ખોલી પાછો આમ જોવા માંડ્યો, પાછો આંખ બંધ કરીને આમ મોઢું આગું કરી ગયો. હાવજને ખબર પડી ગઈ કે આ મને નુકસાન પુગાડવા નથી આવ્યો, પ્રાણી બધું સમજે છે, નુકસાન પુગાડવા નથી આવ્યો, આ મને મદદ કરવા આવ્યો છે. હાવજ સાનો મનો થઈ ગયો ને, આને ધીરે એક દઈ આમ જઈ છેટેથી લાંબા આમ હાવજનો મોઢેથી એને ખબર પડી કે આ મને નુકસાન હવે નહીં કરે. એના મોઢા ઉપર ખબર પડી જાય, ગીરમાં રહેતા હોય ને એને, કે આ હાવજ આપણને નુકસાન કરશે કે નહીં. એ ધીરે ધીરે પગની માથે આમ દબાવી અને બધું પચપરું કાઢી નાખ્યું, અને બાજુમાંથી જે કાંઈ જંગલના અમુક ઔષધીય ઝાડવા હોય, જીવતા ને એવા પાંદડાને તોડી સૂંદો કરી અને એમાં બાંધી પોતાની પસેડી હતી એમાંથી ફાડી અને હાવજને આમ પાટો વાળી દીધો હાવજને, સિંહને. અને પછી ધીરે દિન છેટો દઈને બેઠો, હાવજને ઘડીક સીતાન વળી ગયા, હાવ એમ થઈ ગયું, બેભાન જેવો થઈ ગયો. પછી ભાનમાં આવ્યો, ધીરે દિન બેઠો થયો, અને એક પ્રેમની નજરથી ઓલા માણસ સામું જોવા માંડ્યો. એને વિચાર થયો કે ઓહો, આ હાવજ બચી ગયો, ને મરી જાત. એ માણસ ઘોડી ઉપર સવાર થયો, પણ પાછું બાર ગામ જાતો તો એ બાજુ ન ગયો, ઘર બાજુ વળી ગયો. શું કામે કે પાછું હાંજે જોવા આવવું છે, હાવજ અહીંથી ક્યાંય વયો જાય છે કે આને શું થશે. એ હાલતો થયો, એ માણસ હાલતો થયો, હાવજ વાહે હાલતો થયો, ધીરો ગામમાં આવ્યો. આ ઘટના એવી બને છે કે એ ગામમાં આવ્યો અને ગામમાં વયો આવ્યો, હાવજ વાહવાય ગામમાં આવ્યો, પોતાની ડેલી ઉગાડીને અંદર ગયો, હાવજ વાહે આવ્યો, ગામ આખું જોવા ભેળું થઈ ગયું. એટલે કીધું ખોટો દેકારા ભેગા થાવમાં હાવજ નુકસાન નહીં કરે, કારણ કે મેં એના પગની પીડા હેણી છે. ભલા માણા નાનામાં નાનું કોઈ જીવ હોય કે કોઈ માણસ હોય, ઈ એનું ઋણ ન ભૂલતું હોય. આ તો હાવજ છે, ભલા માણસ એનું ઋણ ચૂકવવા માટે આવ્યો છે. ભલા માણસ મેં એની પીડા હેણી છે, હાવજ કેવી રીતે ભૂલી શકે. મિત્રો હકીકત વાત એ છે, એ ઘરે આવ્યો પછી તો રાત આખી બેસે એને ડેલીએ જોકમાં, અને દિવસનો પાછો વયો જાય. આનું રાત આખી રક્ષણ કરે, દિવસનો પાછો વયો જાય. ધીમે ધીમે પગ તો મટી ગયો, દિવસનો વયો જાય, શિકાર કરી લે, ખાઈ લે, સાંજ પડે એટલે આની ડેલી આવીને બેસી જાય. પછી તો ગામ આખાને ખબર પડી કે આ ગામમાં નુકસાન નહીં કરે. મિત્રો
બને છે એવું દ્રષ્ટાંત હોય કે જે હોય તે, પણ મને તમને સમજાવવા માટેની આ વાત છે. પછી બને છે ઘટના એવી બને છે કે એક દિવસ મહેમાન આવ્યા. હાવજ આમ ફળિયામાં એક બાજુ ડાલા મથો બેઠો છે, કેહરી ભૂહરી લટાળો. એમાં કોઈ મહેમાન ડેલીએથી દાખલ થયા ને આમ કરીને આમ જોયું, નજર પડી, ખબર પડી કે ઓહો સિંહ બેઠો છે, હાવજ બેઠો છે. મહેમાન ન્યા ઉભા રહી ગયા. અરે સિંહ છે, અરે કે વૈયાવો, ઈ કાંઈ કરે નહીં, પાળેલો છે, ઈ નુકસાન નથી કરતો, કોઈને કાંઈ નહીં કરે, તમે તમારે વૈયાવો, ઘણા સમયથી છે ને ઈ કાંઈ નહીં કરે. તોય બીવે ને, બાંધો હોય તો કુતરાથી માણસ બીવે કે આ તો હાવજ છે. અરે પણ કે બાંધો નથી ને કેમ આવું? અરે વૈયા આવો નહીં ભાઈ, અમારો પાળેલો છે. વળી જરાક આલે, વળી પાછા ભાગે. હાવજ આમ જોવે ત્યાં તો ગાત્ર મંડે ગળવા. નહીં કે તમે લ્યો હું આડો ઉભો. હવે સાંભળજો, શબ્દની વાત છે આખી. આ વાત કરવાનું કારણ અહીંયા શબ્દની વાત, જે સાણકે કીધું ને 3 રતન, અન્ન, જળ અને વચન. આ વચન કે શબ્દ જે કહેવાય, એટલે હું આ વાત કરું છું. ઈ માણસે શું કીધું કે તમે સમજતા નથી મહેમાનો, આ હાવજ નુકસાન નહીં કરે, આ તો મારો પાળેલો કૂતરા જેવો છે, મારો પાળેલો કૂતરા જેવો છે. એ કીધું ને હાવજે 3 વખત માથું ધૂણાયું અને એક ડણક મારી, ધરતી માથે એક થાપો માર્યો અને ડેલી બહાર નીકળી ગયો. મિત્રો શું વાતો છે સૌરાષ્ટ્રની ધરતીની, સાંભળજો. હાવજ ડેલી બહાર નીકળી ગયો. મહેમાન આવી ગયા, રોકાણા. મહેમાન ત્યાં સુધી હાવજ અંદર નો આવ્યો. મહેમાન રોકાઈને બીજે દી વયા ગયા અને ફળિયામાં આવીને 2 થાપા ધરતીની માથે માર્યા અને ડણક મારી. હટાણ સુધીની ઘટના તો હકીકત છે, પણ હવે કવિ દ્રષ્ટાંતમાં લઈ જાય છે. સાંભળજો. ડણક મારી એટલે ઓલો ગરદણી ધ્રુજવા માંડ્યો. કીધું કે મેં તને હાજો કર્યો છે, તું મારા હામો કેમ આમ કરે? તો કે હું સિંહ છું, હું હાવજ છું, હું મારો ગણ નો ભૂલું કોઈ દી. પણ સાંભળી લે, હું તારો ગણ ઉતારવા માટે કાયમ રાતે આવીને તારા રખોલા કરું છું. તે મારો કાંટો કાઢીને મને જિંદગી આપી, તું મારો જીવન દાતા છો એટલે બચી ગયો. તું મને મારી નાખ તો હું તારા હામો મોઢું નહીં મારું કોઈ દી, તું મારા કટકા કરી નાખ. હાવજ કે છે પણ ત્યાં જે મને કૂતરો કીધો ને ઈ મને બહુ વહેમું લાગ્યું છે. ઓલો કે જે થયું ભૂલ થઈ, ભૂલ નહીં. ઓલો કુવાડો પડ્યો ઈ ઉપાડ, ઈ માણસે કુવાડો ઉપાડ. હાવજે કીધું ઉપાડ્યો, મારા માથામાં માર. ઓલે ધ્રુજતા હાથે માથામાં કુવાડો માર્યો. પછી કાઢી લે, આમ કુવાડો કાઢી લીધો, લોહીનો ભભૂકો થયો. ઓલો માણસ ધ્રુજતો ઉભો રહ્યો. હાવજ જંગલમાં વયો ગયો. મિત્રો 12 વર્ષ સુધી નો આવ્યો, 12 વર્ષ સુધી હાવજ નો આવ્યો કોઈ દી. 12 વર્ષ પૂરા થયા ને એક દી પાછો આવીને ઉભો રહ્યો કર્યું આવીને ફળિયામાં. ઓલો માણસ કે આને પાછું કૂતરો કીધો તો યાદ આવી ગયું, શું થયું? ધ્રુજવા માંડ્યો. હાવજ કે ધ્રુજમાં અહીંયા આવ. 12 વર્ષ પછી પાછો, હવે હું બુઢો થવાની તૈયારીમાં છું, જાજો જીવી હે નહીં. 12 વર્ષ પછી હાવજ કે હાવજ 20-22 વર્ષ જીવે, એટલે કે 12 વર્ષ પછી હું પાછો આવ્યો છું. તને નુકસાન કરવા નથી આવ્યો, તું મારો જીવનદાતા છો. પણ તને ખબર છે તે મને કુવાડો માર્યો તો ઈ? કે હા. કે જરીક જોઈ દે ની ઘા જડે છે. ઓલો ધ્રુજતે હાથે આવીને કે જો હરખું જો, ઓલી જટામાં આમ કરે ને હાવજના વાળમાં ક્યાંય દાગ જડે નહીં. કારણ કે 12 વર્ષ થયા, રૂજાઈ ગયું, વાળ ઉગી ગયા, બધું પૂરું. કે તે ઘા કર્યો તો ઈ દેખાય છે કે નથી? ઈ તો રૂજાઈ ગયો, મટી ગયો. તો કે તો સાંભળી લે, તે મને કુવાડાનો ઘા માર્યો તો ને, ઈ તો કેદુણો રૂજાઈ ગયો, પણ તે મને કૂતરો કીધો તો ઈ રૂજાણો નથી. હજી મારે જટ મરી જાઉં તો હારું એમ થાય છે. ભલા માણસ પાટા પીડું ઉપાવ, તન લાગા તરવારિયા, પણ વહે વેણરા ઘાવ, એના કદીનો ઓહડ કાગડા કાનિયા. વેણના જે ઘા છે ને એના કોઈ દી રૂજાતા નથી, વેણ મારેલા. એટલે શબ્દની આખી વાત છે અને શબ્દ ઉપર જીવાય છે. રતિને ઓહડ રાજીયા, કવિ રાજીયાનો દુહો છે. આ પણ દુહાસનથી શરૂઆત કરવી છે મારે. આ બધા એક શબ્દને પીવા માટે અહીંયા આવ્યા છો, એટલે મયુરનગરનો આ ટીંબો ભગવતી રામબાઈ માને યાદ કરવા છે મારે જોગી જલિયાણની અહીંયા વાતો કરવી છે, સુરવીરોની વાતો, દાતારોની વાતો કરવી છે. જેણે જેણે જગતમાં કંઈક કર્યું છે એની વાતો હું આપના આગળ કરવાનો છું. એટલા માટે તોય ધકમાર માતાજીના પગે હાકડા
સરદાર બેઠા એને વિનંતી આ બાજુ બધાને એવો હરહરનો નાદ બે હાથ ઊંચા કરીને કરીએ આપણે દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશનો આવવા જોઈએ બે હાથ ઊંચા કરી હર 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 બાપો બાપો હર 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 મેર મેર સત સુર મેર મેર હર ગટ ગટ મેર મેર નટવર નાથ સપાકરા તરફ જવું છે પછી ગીતો એકાદ પ્રસંગ આપણે આનંદ કરાવીશ પણ એની પહેલા આટલી બધી સંખ્યામાં આપણે બેઠા હોય મયુરનગરના ટીંબે આ બ્રાહ્મણી નદીના ટીંબે અને ભાગવતનો ખોળો હોય
એટલે મારે શિવ ભોળિયાનાથની પ્રાર્થના બધા વતી થઈ જાય તો શિવ તાંડવ ગાવું છે અને 30 સેકન્ડ માટે 2 મિનિટ નહીં, 1.5 મિનિટ નહીં, 1 મિનિટ નહીં, 30 સેકન્ડ ને વાર નહીં લાગે. અહીંયા તાલ વાગે એટલે આવી રીતે તમારે માતાઓ, બહેનો, યુવાનો, વડીલો મને તાલ આપવાનો છે 30 સેકન્ડ માટે. શિવ તાંડવ આપણા બધા વતી આટલા જણાનો તાલ એકારે પડે ને એટલે બધા જે વિઘ્નો છે એ બધા દરિયામાં વયા જાય. આપણા બધાય તાલ 2 હાથ ઊંચા કરીને તાલ આપજો મને. શિવ તાંડવ દશાનંદ રાવણનો લખેલો અહીંથી ગાવો છે એટલા માટે શિવા શિવા જટાપટા હસમ પ્રમમ પ્રમમ નીલ પનીર જરે વિલોલ વીચી વલ્લરે વિરાજમાન મોરધન જગત 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 લલાટ પટ પાવને કિશોર ચંદ્રશેખર રતિ પ્રતીક્ષણા મમ ધરા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુ રસ પુરતિ ગંત સંત તીર્થ મોત માન માન સેંદ્ર પાત પાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપતિ પતિ દિગંબરે મનો વિનો વસ્તુરી. ધન્યવાદ, આભાર.
કૃપાનો વરસાદ અહીંયા જેટલા આવ્યા છે એના ઉપર ભગવાન દ્વારકાધીશ, માં ભવાની, જલારામ બાપા અને માં રામભાઈ કૃપાનો વરસાદ વરહાવે. જેટલા આવ્યા છે એના ઉપર કેવો વરહાવે એ કેવું હોય તો હસાડી વાદળા કાળા ધોવળા કંબારે સોગે જાય છે પોતો રાધી માથે ઉંદેના દરાર જાતો દીગોલા બોલલા માથે બાહરી મંડાણી જડી એક તારા લેત રાજા મંડાણા કંબારા આ જય સોમા સેડા હસાડી વાદળા કાળા ધોવળા કંબારે સોગે જાય છે પોતો રાધી માથે ઉંદેના દરાર જાતો દીગોલા બોલલા માથે બાહરી મંડાણી જડી એક તારા લેત રાજા મંડાણા કંબારા ખંડેરા કે ભાલા ફળ જાળા પાણી વાળા હાથી ઉંદે વાળા વાળા મંડાણા ઈલોળ નગા વાળા કે કાળા નદી નાળા પાણી વાળા માહે વાળા સરિતા દોરમાં હાથ પાણી વાળા ખાડ તારા એક તારા છે. હું વાત કરું તમને, આ ભાગવત નો જ્ઞાન યજ્ઞ તો અહીંયા ચાલે જ છે, પણ મહાભારતનું જયારે યુદ્ધ ચાલતું હતું, યુવા ધન અને માતાઓ બહેનો ખાસ આ વાતની નોંધ લેજો. ભગવાન કે માતાજી ક્યારે આવે આ સમજા જેવી વાત છે, એટલા માટે કહું છું. મહાભારતનું યુદ્ધ હાલે છે, 1 દી 2 દી 3 દી 4 દી, એક પછી એક દિવસો વીતતા જાય છે. એમાં એક દી રાતે, અડધી રાતે દુર્યોધન છે એ દાદા ભીષ્મના કક્ષમાં આવ્યો. સાંભળજો યુવા ધન, ભગવાન આવે તો કેમ આવે ને ક્યારે આવે? ભીષ્મ પિતાના કક્ષમાં આવીને કીધું દુર્યોધને કે ગાડે બીજાને મારે બેઠા છો અને ગીત બીજાના ગાવશો. તમે પાંડવોને નુકસાન ન પુગાડવા માંગતા હો એવું મને લાગે છે. 1 જ મિનિટની વાત સાંભળજો. એવું મને લાગે છે. અને કહેવાય છે કે ભીષ્મ પિતાને પગથી માથે ને માથેથી બ્રહ્મંડ ગઈ કે તું મને હું દગાખોર માને છે, હું નથી લડતો તારા પ્રત્યે, એમ કે હા તમે પાંડવોને બચાવવા જીતાવવા માંગો છો. અને ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી. વાત નાની છે પણ સાંભળજો શું કીધું. વાસુદેવ ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાવ, લાજે મેરી ગંગા જનની અને શાંતન સુત ન કહાવ. કાલે યુદ્ધના મેદાનમાં ઉતરું, કાં તો કૃષ્ણ કનૈયો હથિયાર ધારણ કરે અને કાં પાંડવોને ધરતી માથે હતા નાતા ન કરી નાખો તો ગંગાનો પુત્ર ભીષ્મ નહીં. એ પ્રતિજ્ઞા લીધી અહીંયા. અને ભગવાન દ્વારકાધીશને એના તંબુમાં પીડા ઉપડ્યો કે ભીષ્મ પિતા પ્રતિજ્ઞા લે તો પાંડવોને બચાવવા અઘરા પડી જાય. અને રાતે ઉપડ્યા ભગવાન કૃષ્ણ હાથમાં ચાબુક લઈને, અને આમ કરીને યુધિષ્ઠિરના તંબુનો પડદો આમ આઘો કરીને આમ જોયું ને તો યુધિષ્ઠિર ભાલાને ધાર કાઢતા જાય ને ઝેર પાતા હતા ભાલાને. એની મસ્તીમાં આમ એના ઓલામાં ભાલુને સજાવતા હતા ને એને પાછા ઝેર પાતા જાય. પડદો આમ કરી નાખો. ભીમને જઈને ભીમનો ચખામ આઘો કર્યો. ભીમ ગદા હમણી રહેલો. કોઈની નિંદર કેમ આવે? ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે. એનો પડદો આમ કરી નાખો. નકુલ નહીં પડદો જઈને આમ ચખ આઘો કર્યો. એને જોયું નકુલ તરવારને ધાર કાઢતા હતા. સહદેવનો પડદો આમ જઈને કર્યો. સહદેવ તરવારને ધાર કાઢતો કાઢતો ઝેર પાતો હતો. આ બધાય જાગતા હતા. સાંભળજો વાત હવે. પણ અર્જુનના તંબુમાં આવીને પડદો આઘો કર્યો તો ઘસઘસાટ ઉતો તો ભાઈ અર્જુન. હા હા, બહુ મોટી વાત છે. સાંભળજો. આવીને પગના અંગૂઠામાં ચાબુ કઢાડ્યો. સડાપ બેઠો થઈ ગયો અર્જુન. કૃષ્ણ ભગવાન કે અર્જુન તું હૂતો છો? આ બધાને કોઈ નિંદર નથી આવતી. ઓલા દાદા ભીષ્મએ પ્રતિજ્ઞા કરીને તું હૂતો છો? એમ હુવાય? હવારે યુદ્ધ છે. ભીષ્મ પિતા પાંડવો વગરની પૃથ્વી કરવાની વાત કરે છે અને તું હૂતો છો? અર્જુને જવાબ દીધો, સાંભળજો, કે મારો કનૈયો જાગે છે ને એટલે હું હૂતો છું. ભલા માણસ, મારે ક્યાં જાગવાની જરૂર છે? આ હા હા હા, બસ આટલી જ વાત છે. સમજાઈ જાય તો કે
કે મારો કનૈયો જાગે છે એટલે હું હૂતો છું. પછી ચારે બાજુ મોતના માકારા ભલે ન થતા હોય, દુશ્મનો ભલે નહીં ગમે એટલા લડવા તૈયાર થાય, ભીષ્મ પિતા જેવા દુશ્મન પ્રતિજ્ઞા લે તોય નીંદર આવે. આને ભરોહો કહેવાય. મારો કનૈયો જાગે છે એટલે હું હૂતો છું. જેથી કનૈયો હોઈ જાય ને તેથી મારે જાગવું પડશે, એટલે કહેવાનું મન થાય. કાઈ ન હોતા પવન પાણી ઝાડા ઝાડા તારો ભેદ પાણી મંત્ર ચંદ્ર ન હોતા ગરમ ગરમ ચંદ્ર સૂર્ય ન હોતા આકાશ ધારા રામૈયા રામી રામા હોતા આપે બુદ્ધિ તકી કીર્તાર શક્તિ નિભાઈ બીજી રીતિ જીતિ નવે નીતિ તૈયાર કરું સ્વાર્થ બેણાના પ્રભુ પરમાર્થ બેના સામ સીધે નાહી દીધો કોઈ જોમતા શરૂ ત્રિગુણી ચલાઈ માયા ફૂટી બનાયા તીન એવા તીન લોક માહી તમારો આદા. भाग आज जाग जाएंगे राम आएंगे. राम आएंगे आएंगे राम आएंगे. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी. मेरे जन्म के सारे पाप मिट जाएंगे राम आएंगे. मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे. जो केसरी के लाल मेरा छोटा सा ये नाम, जो केसरी के लाल मेरा छोटा सा ये नाम, मेरा राम जी से कह देना जय सिया राम. मेरा राम जी से कह देना जय सिया राम. जो केसरी के लाल मेरा